વડોદરા જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપાએ બોર્ડ બનાવ્યું। જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, ચેરમેનના સહિત અગ્રણીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે। જિલ્લા પંચાયતના સરદાર પટેલ ભવનમાં વિજય મુહૂર્તમાં નવનિયુક્ત હોદ્દેદારોએ વિધિવત ચાર્જ સંભાળ્યો। જિલ્લા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન રબારી ઉપપ્રમુખ બન્યા, તો કમલેશ પટેલ તેમજ કારોબારી સમિતિના ચેરમેન કેરવીબાની વિધિવત વરણી કરાઈ। જિલ્લા પંચાયતના દંડક મનીષા પરમાર જ્યારે દંડક તરીકે રાકેશ ઠાકોરની વરણી કરાઈ। જિલ્લા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી પ્રસંગે ડભોઈ, વાઘોડિયા અને કરજણના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઈ હતી। મને મારી ટીમ ભારતીય જનતા પાર્ટીએ જે પણ કંઈ કામ આપ્યા છે, જે સરકારી યોજના આવશે ગામ સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહીશ। હા, જે વિકાસના કામો આવશે એવું જનતા સુધી પહોંચાડીશ। હા, રહેશે સર।